ગુડ મોર્નિંગ બધાને. એક હાથમાં ટિફિન પકડીને આપણે પછી તૈયાર થઈ જાય દુકાને જવા માટે. અને આજે તો વાત જોઈને ઊભા હતા ગાડીની, એટલે કે અમારા બાજુમાંથી ગાડી આવે છે, એ ભાઈની ગાડીની વાત જોઈને ઊભા હતા. ગાડીની એન્ટ્રી થઈ જાય, ટીન 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 ત્યાંથી ગાડી આવે અને ગાડીની અંદર બેસી જાય ને અંદર તો વાગતું હતું પદ્મા વાળું સોંગ, એટલે કે આજકાલમાં બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે પદ્માનું સોંગ હો. ગાડીમાંથી ઉતરીને પછી હેડતા પડતી મિલી આપી ઝાબડિયા રોડી અને પછી પકી ગયા આપી દુકાને પકી ગયા. એટલે પછી અહીંયા તો ટિફિન વગાડી દીધું અને પછી દુકાન ખોલી નાખી અને માતાજીને અગરબત્તી કરીને અને માતાજીને હું પગે લાગ્યો અને બાંધવાની દોરી થઈ રહી છે. પછી હું દોરી લેવા ગયો. બપોરે પછી હું ટિફિન લેવા ગયો મારા શેઠને ને કાયમ અલગ અલગ બાઇક લઈને મારે જવું પડે. સામે દેખાય છે સિદ્ધ અંબિકાનું મંદિર છે મારા ગામમાં. 6 વાગ્યા એટલે કિરણ કે ચલો આપણે આરતી કરવા જઈએ જોગમાં. અને ચલો અમે હું અને તુષાર 3 જણા અમે નીકળી ગયા આરતી કરવા માટે. અને ત્યાં તો મંડપ બાંધેલો હતો, તે સોડા તો લગ્ન હતા તેમાં એટલે અને માતાજીને ચડાવવા માટે ફૂલ લઈ લીધા અને માતાજીનો પછી ડંકો ખકડાયો અંદર જઈને. અને પછી આ બાજુ છે સરસ મજાનો અભંગુંડલી છે અને આ બાજુ જમણી સાઈડ એટલે કે આ બાજુ મંદિર છે જણું કરી જોગમાયા. આ છે જોગમાયાનું મંદિર. અને પછી કિરણે આરતી ચડાવવાનું ચાલુ કર્યું અને આજુબાજુના સોસાયટીના છોકરા ઘણા બધા આવ્યા હતા. હું છું, તુષાર છું અને બીજા લોકો પણ નાના નાના છોકરા આવ્યા છે આરતીમાં ભાગ લેવા માટે. અને પછી થોડી વાર બેઠા અમે પ્રસાદીની વાટ જોઈને. બધા છોકરાને પ્રસાદી તો આપવી પડે ને. પ્રસાદી પછી લાડવા ખાધા અમે. પ્રસાદીના સરસ મજાના લાડવા હતા, લડ્ડુ છે. જો તમારે ખાવા તો મીઠાઈ આવરા મીઠાઈ છે ગાલવની અમારી ડીસાની પ્રખ્યાત મીઠાઈ છે. પછી હું આવતો સાંજે રેડીમેડની દુકાન.